ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી શીતલ સર્કલ તરફ બ્રિજ ઉતરતા ઇકો ફોર વ્હીલ ગાડીની રીલ્સ બનાવી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઈસમોને ઝડપી કાયદાનો ભાન કરાવતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા જિલ્લામાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિકનું યોગ્ય રીતે પાલન કરે જેથી અકસ્માતોના બનાવ નહિવત બને જે અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી શી.કે. પટેલ ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.R. ચૌધરીનાઓને ટ્રાફિક નિયમનો અંગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ બ્રિજ ઉતરતા ઇકો ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર 16DG 9569ની બ્લેક કાચ હોય અને તેની પાછળ બ્લેક કાચમાં અંગ્રેજીમાં ચાના કંપની નીચે AM તથા અંગ્રેજીમાં કાચના ગ્લાસ નીચે PM લખાવેલ જણાય હોય અને સદર ઇકો ફોર વ્હીલ ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે રાહદરિયાઓની જિંદગી જોખમમાં મુકાય તે રીતે સ્પીડમાં રોડ ઉપર આવતા જતા વાહનોના અડચણરૂપ થાય તે રીતે ચલાવી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો વાયરલ કરી ગુનો કરેલ હોય છે. તપાસ કરતા સદર ઇકો ગાડી જાડેશ્વર ખાતે મળી આવતા ઇકો ચાલક નીલભાઈ દલપતભાઈ જાતે પટેલ, ઉંમર વર્ષ 25, ધંધો ડ્રાઇવિંગ, રહે જૂના બોરભાટા પેટ તથા તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચનાઓને સદર ઇકો ગાડીના માલિક બાબતે પૂછપરછ કરતા સદર ઇકો ગાડી આકાશભાઈ ચંદુભાઈ જાતે પટેલ નાઓનું હોવાનું જણાવેલ. ત્યારબાદ આ બાબતે આકાશભાઈ પટેલને પૂછપરછ કરતા તેઓ તારીખ 26/2/2024ના રોજ અંકલેશ્વરથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર શીતલ સર્કલ બ્રિજ ઉતરતા સમયે ઉપરોક્ત રીલ્સ બનાવેલ હોવાનું જણાવતા હોય જેઓની વિરુદ્ધમાં અત્રેના ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1119-90-0-219/2024 ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 285 MV એક્ટ કલમ 177, 184 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.